તો આજે આપણે ડે છે 9 જેમાં આપણે શીખવાનું છે ફોલો અપ. આજે આપણે ટ્રેનિંગનો દિવસ છે 9મો. એમાં આપણે શીખવાનું ફોલો અપ કેવી રીતે કરવાનું, કેમનું કરવાનું, શું કરવાનું, એ બધું શીખવાનું. હવે તમારા મનમાં ક્વેશ્ચન થશે કે ફોલો અપ એટલે શું? પહેલા તો એ જ નહીં ખબર કે ફોલો અપ છે શું, ફોલો અપ કેવી રીતે કરવાનું, કેમનું કરવાનું, એ જ નહીં ખબર. તો હું તમને કહી દઉં. જો આપણે પહેલા WhatsApp નું શીખ્યા, એના પછી કોલ ઉપર વાત કરતા શીખ્યા. કોલ ઉપર વાત કર્યા પછી એને તમને લીડે તમને કીધું હશે કે હું 2 દિવસ પછી સ્ટાર્ટ કરીશ. હવે 2 દિવસ પછી સ્ટાર્ટ કરશે ત્યાં લગી એને એમને એમ તો રખાશે નહીં. ત્યાં લગી આપણે એમને ફોલો અપ કરવાનું. ફોલો અપ કરો છો તો એમને 2 દિવસનું કહેનારા તમને આવી જોડે 1 કલાક પછી બી સ્ટાર્ટ કરે છે. બટ તમને ફોલો અપ કરતા આવડવું જોઈએ. તો હવે આજે એ શીખવાના છે કે ફોલો અપ કેવી રીતે કરવાનું ને કેમનું કરવાનું, જેથી લોકો આપણી જોડે સ્ટાર્ટ કરવા રેડી થઈ જાય. તો આપણે ડે 9 માં એ શીખવાના છે. તો હવે આપણે વિડિયો સ્ટાર્ટ કરીએ. તો જો ડે 9 માં ફોલો અપમાં કેવું હોય કે તમે જોયું હશે જેમ કે Instagram, YouTube, Facebook માં લીડ આવે તમારી જોડે. Instagram થી લીડ આવી, કેવી રીતે લીડ આવી? તમે રીલ્સ વગેરે મળ્યા ત્યારે એને તમે ફોલો કર્યા હતા અને તમે રીલ્સ વગેરે નાખતા હતા ત્યારે, તો એ કે ફોલો અપ થઈ ગયું. બીજું કે તમે Instagram, YouTube માં સ્ટોરી નાખતા હતા. જેમ કે Instagram સમજો, Instagram માં તમે સ્ટોરી સ્ટેટસ નાખ્યો છે ત્યારે એને તમને યસ લખીને મેસેજ કર્યો ને, તો એને કહેવાય છે ફોલો અપ. બીજું આવે છે આપણે WhatsApp માં સ્ટેટસ નાખવું. હવે લીડ આપણી જોડે આવી ગઈ, લીડે સ્ટાર્ટ કરી દીધું. પછી એમને કેવી રીતે સમજાવું? જેમ કે લીડે આવે તમને વિડિયો મોકલ્યો, એ વિડિયો તમે પૂરેપૂરું જોઈ લીધું. એને વિડિયો જોયા પછી એને તમને ડન ટાઈપ કરીને મેસેજ કર્યો. એને ડન ટાઈપ કરીને મેસેજ કર્યો પછી એને કહેવાનું કે જો કોલ પર લીધા પછી એને 2 દિવસનું કીધું, તો 2 દિવસનું કીધું ત્યાં લગી એને કાંઈ નહીં કરવાનું, એને એટલું કહેવાનું ઓકે. હવે 2 દિવસનું કીધા પછી સ્ટેટસ મૂકો. જેમ કે તમારા YouTube, Instagram, Facebook, WhatsApp માં જે તમને સ્ટેટસની લિંક, સ્ટેટસ સ્ટોરી ક્યાંથી લાવવા એની લિંક હું નીચે આપી દઈશ. એ ત્યાંથી તમને લિંક મળી જશે. ત્યાંથી તમને સ્ટેટસ સ્ટોરી મળી જશે. તમે સ્ટેટસ સ્ટોરી ત્યાંથી લાવો અને ડાઉનલોડ કરો અને મેકો તો સ્ટેટસ જોશે. લીડે તમારો નંબર સેવ કર્યો છે, તમે એનો નંબર સેવ કર્યો છે, તો એ તમારા સ્ટેટસ જોશે. સ્ટેટસ જોશે તો એને શું થશે? વિશ્વાસ આવશે કે ના, અહીંયા એક ભાઈ નહીં પણ બીજા ભાઈ લોકો જે સ્ટાર્ટ કરે છે એ બી પૈસા કમાય છે. તો આને શું કહેવાય છે? ફોલો અપ. આ રીતે તમારે ફોલો અપ કરવાનું હોય અલગ અલગ એંગલમાં. પહેલું થઈ ગયું સ્ટોરી સ્ટેટસ વગેરેનું. બીજું આવે છે આપણે મેસેજ કરવાનું કે એમને તમને કીધું 2 દિવસ પછી હું સ્ટાર્ટ કરીશ, તો એમને કહો 2 દિવસ પછી એમને મેસેજ કરો, હાય કે બ્રો તમે સ્ટાર્ટ કરવાનું કીધું હતું, આજે ઓનલી લિમિટેડ સીટ છે, શું તમે સ્ટાર્ટ કરવાના છો? તો એ કહે છે હા કે હું સ્ટાર્ટ કરવાનું છું. બટ એ કોઈ વખતે ના બી કે હા બી કે એના ઉપર ડિપેન્ડ કરે, લીડ ઉપર. તો આ રીતે તમે મેસેજ કરીને ફોલો અપ કરી શકો. સેકન્ડ આવે છે WhatsApp ગ્રુપનું કે WhatsApp ગ્રુપ બનાવો અને ગ્રુપના થ્રુ ફોલો અપ કરો. હવે બધું ફોલો અપ કેવી રીતે કરવાનું એ આપણે લાઈવ શીખીએ અને લાઈવમાં હું તમને બતાવું કે ફોલો અપ કેવી રીતે કરવાનું છે. તો હું પહેલા મારો મોબાઈલ સ્ટાર્ટ કરી લઉં અને હું તમને બતાવું કે તમારે ફોલો અપ કેવી રીતે કરવાનું છે. જેમ કે હું મારી સ્ક્રીન ચાલુ કરી દઉં. ઓકે, તો જો તમને સાઈડમાં મારી સ્ક્રીન દેખાતી હશે, સ્ક્રીન દેખાય છે, તો હું તમારે સામે મારું WhatsApp ઓપન કરું. WhatsApp ઓપન કર્યા પછી જો આ રીતનું WhatsApp છે, એમાં પહેલા સ્ટોરી સ્ટેટસ જો મેં સ્ટેટસ રાખ્યું છે ફોલો અપ માટે, ઓફરની વિડીયો છે, જે રીતે ઓફરના વિડીયો વગેરે બી તમે રાખી શકો છો. તો આ રીતે તમે ફોલો અપ કરી શકો છો. બીજું આવે WhatsApp ગ્રુપનું. ગ્રુપનું કેવું ફોલો અપ હોય તો જોઈ લો. Instagram Money 2 મેં આ રીતે એક ગ્રુપ બનાવ્યું, બરાબર? જે મારી કને લીડ આવે છે એમને હું કહું છું ગ્રુપમાં જોઈન થાઓ. હવે તમે જોઈ લો આમાં 868 લોકો જોઈન છે. આ બધા લોકો જોઈનિંગ છે, બરાબર? તમારી સામે જોઈન્ટ છે. હવે આપણે એમને આવું ઓફર વગેરેના મેસેજ કરતો જો જેમ કે ટીમમેટ નો મેસેજ છે મોહિની 6 દિવસ પહેલા કે સ્ટાર્ટ કર્યું અને કેટલી ઇન્કમ કરી એ. બીજું આવે છે મારા ટીમ મેમ્બરની પહેલી કમાણી ભગવતીએ કેવી રીતે આ ઇન્કમ કરી એ. એની નીચે મેં એક સ્પેશિયલ મેસેજ મૂક્યો છે જો કે સ્પેશિયલ ઓફર, ગોલ્ડ પેકેજ સાથે ડાયમંડ પેકેજ ફ્રી. આવી રીતે આપણી કંપનીમાં ઘણી બધી નવી ઓફરો આવતી હોય છે, તો તમે આ રીતે એમને ઓફર બી બતાવી શકો છો.
એ રીતે મારા ટીમ મેમ્બરની પહેલી કમાણી જેમ કે સુમિતની, તો આ એક પોડકાસ્ટ કર્યું જે તમને મેં આ ગ્રુપની લિંક આપી છે નીચે ચેનલની, એમાં તમને મળી જશે. તમારે બી આ રીતે એમને કરવાનું છે, આ રીતે ફોલો અપ કરવાનું છે. ફોલો અપ કરશો ત્યારે તમારી જોડે સ્ટાર્ટ કરશે, ડાયરેક્ટ તો કોઈ બી સ્ટાર્ટ નહીં. તમને બી મારા પર વિશ્વાસ આવે ત્યારે જ તમે સ્ટાર્ટ કરો. એવી રીતે હવે જોઈએ પોડકાસ્ટ. પોડકાસ્ટમાં કેવું હોય કે જેમ કે નામથી નંબર સેવ હોય, જેમ કે આપણે બધા ગણી લો કે જ્ઞાન કમાઓ જીકે લખી દો, એમના નામ પાછળ જીકે લખી દો ઓનલી, અને આજની ડેટ માની દો. એ રીતે નંબર સેવ કરો. એ રીતે નંબર સેવ કેમ કરે એવું તમને આગળ બતાવું. તો જો આ રીતનું મેં એક પોડકાસ્ટ બનાવ્યું જેમાં મેં બધાને જીકે 19 એટલે કે આ તારીખે આવેલી લીડ છે, બરાબર. તો આ રીતે કર્યું. પછી મેં પોડકાસ્ટ બનાવ્યું. પોડકાસ્ટના થ્રુ એમને એક મેસેજો કર્યા. આ રીતે તમે એમને મેસેજ કરી શકો છો. જો આ મેં એક મેસેજ કર્યો, આ મેસેજ એમને પર્સનલી કર્યો, પર્સનલી એમના વોટ્સએપમાં ગયો છે, ડાયરેક્ટલી ગ્રુપમાં નહીં બટ પર્સનલી વોટ્સએપમાં જાય છે. તો આ રીતનું હોય છે વોટ્સએપ મેસેજના ગ્રુપનું, જેમાં પોડકાસ્ટ મેન બહુ જ જે ક્લોઝિંગ નીકળતું હોય છે પોડકાસ્ટ. પોડકાસ્ટના થ્રુ લોકોને પર્સનલી મેસેજ જાય છે, એટલે એમને એવું લાગે છે કે તમે એમને પર્સનલી બતાવો છો અને પર્સનલી સપોર્ટ બી કરશો, તો એ લોકો તમારી જોડે સ્ટાર્ટ કરે છે. હવે પોડકાસ્ટ અને ગ્રુપ કેવી રીતે બનાવવું એ બતાવી દઉં. તો જો મોસ્ટલી ગ્રુપ બનાવતો તો આઈ થિંક આવડતું હશે તો બી બતાવી દઉં. ન્યૂ ગ્રુપમાં જાઓ, ત્યાં તમારી જેટલી બી લીડ છે, જેમ કે કોઈ બી લીડ છે એનો નંબર આમાં એડ કરવાનો છે. જેમ કે હું તમને સિમ્પલ રીતે બતાવું છું. આપણે માની લો લોડિંગ થઈ ગયું છે, હું તમને બતાવું. એવી રીતે તમારે એડ કરવાના. એમને એડ કરશો તો તમારી જોડે સ્ટાર્ટ કરશે. હવે એડ કેવી રીતે કરવાના એ બતાવી દઉં. તો તમારી સામે હું એમને એડ કરું. જેમ કે આપણે લખી દો GA, એટલે કે જ્ઞાન કમાવાનું મેં એક નામથી શોર્ટ નેમથી લીડને સેવ કરેલું છે. હવે હું તમને બતાવું. તો જો તમે આ રીતે એડ કરી શકો. બીજું આવે ન્યૂ પોડકાસ્ટ. પોડકાસ્ટમાં કેવું હોય, તમે જે બી નંબર સેવ કર્યા વગેરે છે એને તમારે અહીંયા નામ આવે છે, એમાં તમે GN લખો, એમાં બધા નામ આવશે. એ બધા નામમાં તમે ટિક કરી દો અને એડ કરી દો. બસ એડ કર્યા પછી આ રીતનું પોડકાસ્ટ તૈયાર થઈ જશે. અને આ રીતે પોડકાસ્ટ થઈ જાય એટલે તમને આપણા ગ્રુપમાં મેસેજો આવતા રહેશે. બસ એ તમને આગળ મોકલવાના છે. કોઈ વખતે જાતે બી બનાવતા શીખજો. એક ખાલી તમારા જે સ્પોન્સરના ઉપર ન રહેતા કે એ પોડકાસ્ટ, તમે તમારી રીતે બી ટ્રાય કરો અને તમે તમારી રીતે બી પોડકાસ્ટ બનાવો. તો આવી રીતે તમે પોડકાસ્ટ બનાવીને એ કરી શકો છો અને ક્લોઝિંગ વગેરે બી બેસ્ટમાં બેસ્ટ તમને આમાં રિઝલ્ટ મળી શકે છે. તો આ રીતનું તમે ક્લોઝિંગ વગેરે નીકાળી શકો છો. જે મેઇન પાર્ટ છે ફોલો અપનો, જો તમે લીડને સરખી રીતે ફોલો અપ કરશો તો એ તમારી જોડે સ્ટાર્ટ કરશે. હવે આપણે ડિસ્પ્લે સાઈડમાં બંધ થઈ ગઈ. હવે હું તમને કહી દઉં, જો તમે ફોલો અપ કરો છો તો ફોલો અપમાં એને વિશ્વાસ આવે છે. એ વિશ્વાસ આવે છે, વિશ્વાસ આવશે તો એ સ્ટાર્ટ કરશે. મેન આપણું કામ છે વિશ્વાસ અપાવવાનું, અને વિશ્વાસ અપાવવાનું છે, અને એ વિશ્વાસ પાક્કો એમને આવશે તો એ 100% તમારી જોડે સ્ટાર્ટ કરશે. તો આપણે 9 દિવસ શું શીખ્યા એ જોઈએ. પહેલા દિવસ શીખ્યા માઇન્ડસેટ, બીજા દિવસ શીખ્યા આપણે ઇન્સ્ટા, આપણે જેમ કે વેબસાઇટ ટૂલ, ત્રીજા દિવસ શીખ્યા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ કેવી રીતે બને, ચોથા દિવસ રીલ્સ એડિટિંગ નું શીખ્યા કે રીલ્સ એડિટ કેવી રીતે કરવા અને કેવી રીતે એમનું એક કરવું. એ રીતે પાંચમા દિવસ, છઠ્ઠા દિવસ, સાતમા દિવસ, આઠમા દિવસ, નવમા આપણે અલગ અલગ એક્ટિવિટી શીખે. તો આ એક્ટિવિટીને તમારે ફોલો કરવાની છે, ખાલી જોઈ નહીં દેવાની અને એવી રીતે કામ બી કરવાનું છે. જો તમે 100% આ ટ્રેનિંગમાં બતાવી એ રીતે કામ કરો છો તો હું ગેરંટી દઉં છું કે તમારી ઇન્કમ થશે. બટ તમને બતાવ્યા એમ તમે કામ નહીં કરો અને તમે તમારા સ્પોન્સરને કહેશો તો કાંઈ નહીં થાય. કેમ કે સ્પોન્સરે તમને એક સાચા રસ્તા ઉપર મોકલ્યા છે. હવે સાચા રસ્તા ઉપર ચાલવું ના ચાલવું તમારા ઉપર ડિપેન્ડ કરે છે. અને જે રીતે તમે ટ્રેનિંગ જો એ રીતે લીડને ક્લોઝ કરો છો તો 100% થાય છે. કેમ કે આવી જ રીતે મેં મારી સાથે 1000+ વિદ્યાર્થીઓને શીખવાડ્યા છે અને એ લોકો ઇન્કમ બી કરે છે. તો તમારે આવી રીતે પૂરેપૂરી ટ્રેનિંગ જોઈ એવી રીતે તમારે વર્ક કરવાનું રહેશે. તો થેન્ક યુ સો મચ ડે 9 જોવા માટે અને વધુ સમજવા માટે. ઓકે ગાઈસ, નેક્સ્ટ વિડીયોમાં મળીએ.